નમસ્તે મિત્રો, તો છેક સુધી બન્યા રહેજો। આજે આપણે બનાવવાનું છે લોટવાળું મેથીનું શાક અને એની હારે બનશે રોટલા, બરોબર, એ પણ ચૂલા ઉપર। તો કઈ રીતે બને છે મેથીનું શાક, તો હાલો આપણે જરાક જોઈએ। પહોંચી ગયા આપણે કિચનમાં। આપણે મેથી ચૂલા ઉપર ચડાવી દીધું બકડિયું। જો મિત્રો તેલ આવી ગયું, રાઈ નાખી દીધી। હવે નાખીશું આપણે હિંગ હમાયેથી। હવે એમાં નાખી દીધું મેથી। આ મેથીનો સુમકારો બોલી ગયો ભાઈ। માથે ઢાંકી દેવું હવે મિત્રો આપણે થાળી, એટલે વરાળમાં જે છે એ પાકી જાય। ધીમો ગેસ રાખવાનો। હવે જો તમને મસ્ત મજાનું દ્રશ્ય દેખાડું। અહીંયા બા બનાવે છે સોલા ઉપર રોટલા, અંદર બને છે મેથીની ભાજી, બરાબર, તમે જોઈ શકો છો। તો મિત્રો વિડીયો જોઈને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। લાઇક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર ન કરો તો વાંધો નહીં, બરાબર, ને ગમતો હોય તો જ કરજો મિત્રો। હાલો બા, બધાને નમસ્તે કહીજો બા। નમસ્તે। હા જો મિત્રો, અહીંયા અંદર એક બાજુ આપણે ભાજી પાકતી હતી, હવે એની અંદર આપણે જે છે બધા મસાલા નાખી દેવું। જો મસાલો પાકે છે મિત્રો, થોડીક વાર પાકવા દેવાનો। હવે મિત્રો આની અંદર આપણે નાખી દઈશું ચણાનો લોટ। જે રીતે જે વ્યક્તિઓને સ્વાદ હોય એ પ્રમાણે નાખી શકે છે। ચણાના લોટને મિત્રો આવી રીતના પાકવા દેવાનો, માથે ઢાંકી દેવાનું પાછું। મિત્રો ખાવા ચાલો મિત્રો બધા જમવા। બાપ જો ભાજીને રોટલા જઈ શકો છો। ચાલો મિત્રો, ચાલો ચાલો ચાલો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કઈ કરજો। ચાલો હાલો ઢીંગુબેન। ભાજીને રોટલા જમવા બહુ મજા આવે। લોટમાં ગરમ રોટલા ઓકે, સાથે પાપડ।